એમાં દશામાં થોડો છોકરો જોગાડજો માં. તમે જે હતા દડા તારા એમાં તારે તમારે સુખી કરવાના અને દુઃખી કરવાના તારે જ તેમાં. જે ઘડી તમે તો તમે એમાં હું કરજો મારી દશામાં 10 દિવસ તારા એમાં 10 દિવસ તારી સેવા કરીશું માં અમે. એમાં દશામાં એક તો મારા ખેતરમાં અહીં મજૂર આવતા માં અને કશું મારે કામ થતું નહીં માં. અને મારે હું એકલો જ કામ કરી દઉં માં. અને મારો ભત્રીજો એને કશું ઘરમાં આચરવાનું એમાં. અને મારે એકલા ખેતરમાં કામ કરવાનું ના કોઈ મજૂર આવે મારા ઘેર કે ના ખેતરમાં કોઈ મજૂર આવે કશું મારા જોડે કામ કરવા કોઈ તૈયાર નહીં માં. એક તો પૈસા આવે તો ડબલ પૈસા માંગે અને માણો આવે તો ડબલ પૈસા માંગે માં. માણો આવે તો ડબલ પૈસા માંગે. એક તો મારે હવે કરવું જ છું. એક તો મારે એકલું કામ કરવું પડશે અને ખેતરમાં જે કાર્યો કરું અને રીંગો વાળામાં બોલાવવું પડશે. થોડા ખુશીના પૈસા કોઈને જો લેવા પડશે મારા જોડે તો પૈસા નહીં થોડા. એક કામ કરો છે ભત્રીજા કઈ મારે ખેતર મળી જવા દે હેઠ. ભત્રીજા ઓ કાકા ઘેરે છું તું? બસ ઘેરે છે અને કઈ નાસ્તો વાસ્તો બનાવજે. હું ખેતરમાં પારે બારે નાખીને આવું. હા ખાવાનું બનાવવાનું પેટ જાય પછી ખાવાનું બનાવવાનું તો કે ને આમ શાંત ખાવા બનાવી એ મારી દશા માતા મારી દશા સુધારજે માતા. ખાવા બાવાનું મારી દાડા અમારા આવી જાય ને મારી તું દશા માતામાં હોમ જોઈજો માતા. એ માં દશામાં ભૂખ્યા પેટમાં એ કામ કરવાનું ખેતરમાં અડધી પારીઓ કરી માં અને અડધી પારીઓ બાકી હે. નહીં કોઈ મજૂર આવે મારા ખેતરમાં ના કોઈ આવે માં. મારે એકલા ભૂખ્યા પેટે કામ કરવાનું માં દશામાં. સેજ શુક્ર સરોજ ઉગાડજે માં તો કંઈક મારા દાડા આવે માં. એક તો મારા ભત્રીજાને ખાવા બનાવવાનું કહ્યું મેં નાસ્તો બનાવવાનું. એ નાસ્તો ભત્રીજાએ મને એવું કહ્યું કે તમે કાકા આવો કે ફરી નાસ્તો બનાવું કે. એક તો ભત્રીજો નાસ્તો બનાવે તો સારું એમાં સેજ માં હારું જોજે માં. જય માં દશામાં. પારી તો મેં કરી દીધી પણ વખરી ગયો પારી કરતા કરતા તો. એક તો મારે એકલા આટલું મેં કામ કરી દીધું હવે મારું કામ પતી ગયું પૂરું. હવે થોડું કે એ તો કામ થઈ જશે પણ એક તો મારે બેવું પડશે હવે. બેઠા વગર તો મારે કામ નહીં થાય. એ માં દશામાં હે મારી હવે કેટલી પરીક્ષા કરીશ મારી તો મારી બહુ જ કામ કરી કરીને તો થાકી ગયો માં. કેટલી મહેનત કરું મારી બહુ શહેરમાં હમ જોઈએ મારી દશામાં. એક તો મારી ઉંમરે બહુ ઘટી ગઈ એમાં અને એક તો ખેતરમાં મારે કામ થાય એવું નહીં રહ્યું. એક તો મારા ભત્રીજે કામ કરેવો નહીં માં. એ માં દશામાં એને તો એકદમ કામ ના કરાવે મારી. એ માં દશામાં હમ જોજે મારી માં. ત્યારે ખેતરમાં મારી ડોંગર રોપાશે તો મારી ડોંગર જોઈશ માં. કરણજી ઓ કપૂરજી જય માતાજી. જય માતાજી. જય દશા માતા. જય દશા. શું કરો? એટલે તારી ગફુરજી જો ને ખેતરમાં પારીઓ કરી યાર. ખેતરમાં પારીઓ કરી પણ થોડીક પારીઓ બાકી હે બોલો. તો મજૂર કર લો ને. હવે મજૂરે કમનું કરું એમ કહો તમે. નહીં મારા હાથમાં રૂપિયા કે મજૂરને બોલાવું તે ડબલ પૈસા લે મારી જોડે. નહીં કોઈ મારા ખેતરમાં કોઈ મજૂર આવવા તૈયાર. એવું છે તારે વરી એક તો કામ કરી કરી તો થાકી ગયો બોલો. એ વાત તમારી સાચી વાત. હા તો ત્યારે મજૂરી કરજો હોય. હવે મજૂરી તો કરી છે એટલે તો થોડીક પાર્યો તૈયાર. ને તમારા ભત્રીજો શું કરે? એ બધાને તો હવે કામ ના કરાવાય એને હજુ તો આઈટીઆઈ કોલેજ ચાલુ છે હવે. એવું છે? હા કોલેજ ચાલુ છે એટલે ભાઈ ખેતરમાં તો મારે એટલે કામ ના વટકાડાય એમ. અને એક તો કોલેજમાં મારું ફી નહીં ભરતો. આ ખેતર જે ભાગે રાખાવું એ શેઠે એની ફી ભરે બોલો. દશામાં આપણા બધાના દાડા લાવશે. દશામાળા તો દશામાળી તો મને બહુ વિશ્વાસ છે દશામાળી ઉપર. એક દાડે તો મારી માં દશામાળા શુક્ર સુરત ઉગાડશે. ઉગાડશે. અને એટલો વિશ્વાસ છે ને આના ઉપર તે ગામમાં બધા જે વાતો કરતા છે ને ખોટી એ મારા જે વિચાર કરશે કે આના જોડે આટલું વસ્તુ આવ્યું ક્યાંથી એવું મારા દશામાં દાડો લાવશે. કરણજી હા હેડો હું માં ઘેર જાઉં તમે તમારા ઘેર જાઓ. જય દશા. જય દશામાં. મારે તો મારા ઘેર જવું જ પડશે. હવાનું ખાતું નહીં.
તો ઊભો થવાનો હા નહીં રહ્યો મારા. અને એક તો મારે ઘેર વહેલું જવું પડશે. તમે કે ભૂખ તો એટલી લાગી હે કે પેટમાં દુખાવો પણ થઈ ગયો હે. એ દશામાં ભત્રીજા, ઓ ભત્રીજા, ઓ યા કેવો નાસ્તો બનાવ? આપણે ઘેર કશું રે નહીં, ખાવાનું શું બનાવું? કશું નહીં. શું નહીં ઘરમાં? શું કરે છે ભત્રીજા? આપણે જો કશું ખાવાનું ઘરમાં રહે નહીં જ આપણે નહીં. કોઈ આપણી પૂરા યાદ નહીં. આપણા બે સિવાય કોઈ કામ કરે એવું નહીં. તમે એક કામ કરો, માં કોલેજ બોલેજ બંધ કરી દો. આપણે પૈસા જે ફ્રી ના આવે છે એ બધું આપણે ઘરમાં બધું હમું કરીએ. ના ભત્રીજા, મરચો રોટલો એક સમય ખાઈ લેવાય, પણ તારી કોલેજ બંધ ના કરાય. કેમ કે માતાજી ઉપર ભરોસો રાખ, એક દાડો જબ્બર નોકરી તને મળશે, સુખનો દાડો આવશે તારો. પણ કાકા તે ઘડી મળશે ત્યાં મળશે, પણ અત્યારે તો આપણે ખાધા વગર સબ ના રહી શકીએ. અત્યારે આપણે હાર માણી લેશું ને તો પાછળ પસ્તાવો થશે. એટલે અત્યારે હાર નહીં માનવાની. જે ખાવા મળે એ ખાઈ લેવાનું, અને ના મળે તો ઊંઘી જવાનું. પણ કાકા હું તો કોલેજ જ માં ભાઈબંધો મને લોકો નહીં કશું લઈને ખવડાવે કે કશું ખવડાવે, પણ તમે આખો દાડો ખેતરમાં કામ કરો. ભત્રીજા, તારે મારે ચિંતા નહીં કરવાની ભત્રીજા. જો આપણે જો ખાવાનું વાંધો નહીં, ખાવાનું ના મળે તો એક સમય ભૂખે મરી લેવાય. પણ ભત્રીજા ટેન્શન ના લે. તારા જે ભલુ કાકા હે ને એમની ઘેર જા, તો એમણે બનાવ્યું છે ને કકડો રોટલો, તો કે કકડો રોટલો આવશે આપણને ખાવા માટે. તો એમની ઘેર જઈને કહેજે ખાવાનું આવશે તો આપણે ખાઈએ. આ લીધો એમની ઘેર જા તો નાલે તો ખરું. દશા મારી એક દાડો આપણે સુખનો દાડો જરૂર લાવશે. એની ઉપર શ્રદ્ધા રાખવાની આપણે. હા તો બે હતા હું કાકા ને તો જતા હું બરાબર. એ માં દશામાં નહીં ઘરમાં રોટલાનો ઠેકવાનો નહીં, રૂપિયાનો ઠેકવાનો નહીં, અનાજનો ઠેકવાનો. તે માં કઈક છોકરો જોગાડજે માં. તારા ઉપર બધું ભરોસો હે માં. તું જે કરું એ કરું માં. અહીંયા ટાણી ઉવે ડોન ખોટો મે પલા દીધો છે ટાણી આવશે ને ડોવર નહીં ડોવો અટાર હવે જીરી કરે ડો ઉવે ફરી હવે મોડા તો દૂધે ને ડેરીએ રેડિયા ભાઈ ટાણી એ જી બેહવા દે થાક લાગે છે બહુ આજે બોલ બટલિયા જય માતાજી બોલો એક કોમ હતું થાય શું કામ કર્યું ખાવાની દેવાય અમે એને તમારા હાથ ઘેર ખાવાની ભરાખી હોય પણ આમ બે દાડે કશું ખાધું નહીં, ખાવાના પૈસા નહીં ધરવાની. તે બધું મારે ઓછું આવવાનું છે, મારા ઘરનું ઓછું કાઢવાનું છે મારે હે. પણ મારા કાકાએ કીધું મને કે આપણા મોટા બાપા છે તો કાકા તો લઈ આવી કે એ નહીં તું ત્યાં કાકો બે આખો દાડો છે ને એ કોમ કશું કરતા નહીં અને બીજાનું ખાવા હાટું આવું છું બરાબર છે. ત્યાં કરતા જીરી ખેતર બેતર કોમ જે કરતા હોય જીરી તો સારું નહીં. પણ કાકા હું કોલેજ જ કરી, મારા કોલેજ રજા પડે તો પછી મારે કાકો શું કરે મારા કાકા આખો દિવસ ખેતરમાં જતા આવે, નહીં ખાધું નહીં તે મોડા થઈ ગયા. હું એક વાત કહું મેં તારા હાથમાં કશું ભર રાખ્યું નહીં બાબા તમારે બી હાથું અત્યારે છે ને તમારે જે કરવું એ કરો બાબા પણ હું કશું હાલવાનું નહીં ખબર બાબા છે. હા જા હે આ તો થાકીને આવ્યો છું મારા હાથું પડવું છે એવું. થોડું ઘણું તમારા માતાજી તમારે હોવું જોઈએ કાકા, કારણ કે અમારા દશામાં તો અમારે દાડો દશામાં હે ને હોમું ના જોવે કોમ કરવું પડે એમ પાસે ખબર છે ને તને હે આપણી આટા હેટોટા બરાબર જા હે એમાં મારો કોમ કર્યા વગર ખાવાનું ખોરે હે તાની
ખબર નહીં કેવા દિવસો આવી ગયા છે અમારા કે ખાવાનું નહીં. પોતા હગા ભાઈના ઘેર લેવા જઈએ તો કોઈ ખાવાનું તૈયાર નહીં. એ મારી દશામાં તો અમારો દિવસ સુધરજે માતાજી. અને હવે આલ્યું નહીં તો આલ્યું નહીં, પણ મારા કાકાને તો જઈને કહું કે કાકા આપણે કઈ ખાવાનું મેં નહીં આવ્યો. એક તો છે ને બધું તો ચારનો ગયો હે પણ હજુ પાછો આવ્યો નહીં. તેમ તો કે મારા મોટા ભાઈ હે ને, મારા મોટા ભાઈ આ બેહાડ્યો છે અને ખવડાવતા છે એમને. મારા મોટા ભાઈ ખવડાવ્યા વગર પાછો મોકલે જ નહીં ભદ્રી જાય. તેમ તો કે ભદ્રી અમને બહુ હાલો, અને મારા મોટા ભાઈ એટલા હારે ને કે મારું કામ એ પેલું કરે, બીજાનું કામ ના કરે પેલા. કાકા આ ભદ્રી જાય કેમ ઉદાસ થઈ ગયો ભદ્રી જાય આપણે? શું કરીએ કાકા, આપણે આપણા દિવસ તો બહુ ખરાબ ચાલે. ભદ્રી જાય તો દિવસ તો ખરાબ ચાલે તો શું કરવું? વાર તો ના મળી લેવાય ને આપણે. કેમ ખાલી આજે પાછો આવે ભદ્રી? છે ના બોલું કાકા ને. તે ખાઈ ભાઈ ના હતું? ના ભાઈ, ભોલું કાકા એ બરાબર ભોળ્યો મને. ભોળે ઓય કે ખાવા બાવાનું કે અમે તમારા હાથે ભેગું કરીએ કે એવું કહ્યું? એવું કહ્યું. અને પછી હેરતા હેરતા મને છેલ્લે ધક્કો મારીને કાઢી મળ્યો. જો ભદ્રી જાય આવા દાડા હોય ને તો પોતાના ભાઈ કોમમાં ના આવે. આપણે ખાલી માતાજી ઉપર આશરો રાખવાનો તો માતાજી એક દાડો તો આપણો દાડો લાવશે જ તે. એ દશામાં મારા મોટા ભાઈએ પણ મારી વેલ્યુ ના રાખી માં, મને રોટલાનો ભાવ ના પૂછે માં. મારા દશામાં દાડો ઉગાડશે. જય દશામાં. શું વાંધો નહીં ભદ્રી જાય, આપણે ભૂખ્યા પણ પાણી તો પીએ. પાણી લાય તો પાણી પીવું. સારું બરોબર. ફોન પોતાના ભાઈ સાસ સંસ્કાર ના લે તો શું કરવાનું? આવા પેટા ભૂખ્યા અમે એક આખો દાડો ખેતરમાં કામ કરવાનું ને ખાવાનું ઠેકવાનું હોય, પાણી પીને દાડો કાઢવાનો. બદરીજા હો એક કામ કર, તું ઘેર બે રે, પેલા આપણે જયસિંહ છે ને તેમની ઘેર જવું. એમને મને કહ્યું ફૂલની જો ફૂલની પકડી તમારી સેવા કરીશ કે તે આરામ મળે છે. તે એમને ઘેર જઈને આવું અને એમને વાતચીત કરી પાછું આવું. હાલ તો જાઓ. એ દશા માતા, હું તો રખડી રખડીને આવ્યો, પણ મારા કાકા મારા ભાઈ એમના ભાઈબંધની આશા લઈને ગયા છે. તો મારી રોટલો બોટલાનો અમારો કઈક ફીકોન પડ્યો કજે મારી દશા માતા. ઓ જયજી, ઓ જયજી. કોણ? એ કરણજી આવો. જય માતાજી, જય દશામાં. બે દસ મિનિટ બેહો. જાઓ જાઓ. કોણ લાવું? ના ના બસ તમારે જેવું કોઈ એ દુનિયામાં આપણું કોઈ સારું તમારે જેવું કોઈ દીકરી નહીં. બોલો તમે જ બધાની સેવા કરે એવા છો. એ તો સેવા આપણી ગમની કરવી પડે પહેલી. હા તો તમારે કોમ પડે છે ગફુરજી કરો સારું છે. તો હું સેવા હતું તો હું બેઠો. બોલો ને શું સેવા કરું તમારે? જો ઘરમાં નહીં રૂપિયો રહો કે નહીં ખાવાનું ઠેકાણું રહ્યું તો તમારે ઘેર થોડોક રોટલો બસકું હોય તો હાલો. તમે તે કહેજો છે મારા ભાઈ ભલું જે કરે મોટા તે અમને ઘેર મેં ભદ્રીજા મોકલે તો તમે નહીં ભદ્રીજા આપે? ના આપીને રોટલા. ના હાલે પણ વાત તો ખબર તમે તો ભાઈ કેવાય એમ કહો મને. એ સાચી વાત તમારી. આવો કોઈનો દુકડો દાડો એમનો ભાઈ અમે તો બીજો ભાઈ હોય તો આવો દુકડો દાડો હોય ને તો ના જોઈએ રે. દશામાં તમારો સુખનો લાડો. એમાં દશા માતા લાવશે. મારો ભત્રીજી અમને ઘેર ગયેલો તે ધક્કા મારીને કાઢી મેળ્યો. તમારે તો પણ આવું ખાવાનું બાવાનું ક્યાં તેમ બરમાં ભત્રીજાને લાટો મારીને કાઢી મેળ્યો. એવું કાઢી મળ્યા તમને? તાર વળી મને નહીં કાઢી મેળ્યા, ભત્રીજો ગયેલો ને તેને કાઢી મેળ્યો. મારે તો મારા મોટા ભાઈ તો ખાવા માંગવા જવાય નહીં એમાં ભત્રીજા મોકલ્યો તો. સાચી વાત. બધા કોમ કરે જયજી, તમે કશું બનાવ્યું હોય રોટલો રોટલી તો મને આલો તો ભત્રીજો 2 દાડે ભૂખ્યા અમે. તમે કે રોટલો બચકો હોય તો ખાઈએ. હું લેતા આવું, તમે બે આવો ને કે. હા એ માતાજી હમણાં જેવું કોઈ આ દુનિયામાં નીકળ્યું નહીં માં. આજ સારા છે કે મને ગામમાં કઈ રોટલો બચકો ખાવાનું મળે, બીજું કોઈ સારું નહીં માં. એ દશામાં દે ટુકડું આપો. જબરું આપો ને. જો કરણજી, તમારે આમ કરો તો બહુ સારું. કરણજી શાક તો નહીં નકણ આપો. કશો વાંધો નહીં પણ તમે આટલી મારી સેવા કરે બહુ સારું જાય. તમારે આભાર માનો. પૈસાની જરૂર હોય તો કોઈક દિવસ કહેજો, અત્યારે તો નહીં. સારું પૈસાની જરૂર નહીં, ખાલી હું 2 દાડે કશું ખાધું નતું તે મને ખાવાનું મળી ગયું. સારું હે જય દશામાં એ માં દશામાં આ કરણજીના હારા દિવસો લાવજો. સીધારાના એ ગરીબ હે બચાવ. હારા દિવસો લાવજો માં દશામાં.
એ તારા માટે રોટલી લાવ્યો છું, ખાઈ લે. ના કાકા હું એકલો ના ખાવ, તમે બે દાડે કશું નહીં ખાધું, આપણે બે જણ થઈને ખાઈ લઈએ. તો કશું વાંધો નહીં ભત્રીજા, જે મેં તને નતું કહ્યું, ભગવાન જેવા મારા ભગવાન જેવા જ હોય. સાચી વાત, આપણો જે પોતાનું હોય એ બધા સાથ ના લે, જે પારકો હોય ને એ સાથ આવે. સાચી વાત તમારી. તમે- તમે કર્યું ને આપણી દશા માતાએ કરી છે. એમને એક રોટલી કાઢીને આપણને બે રોટલી અમને આલી. દશા માતા દશા માતાએ આપણું કેટલું સારું વિચારે છે, અમને બે રોટલી હલાવી આપણે એમના જોડે. હારું, હેડો આપણે ખાઈ લઈએ. એ દશામાં થોડીક ભૂખ મટાડી દે માં, થોડીક રોટલી કહીશું તો માં થોડીક ભૂખ મળશે માં. જય દશામાં ભૂખ છે માં. કાકા બહુ પતી જા. લે હેડો ખાઈ લઈએ આપણે. બેજો. કાકા સાંજે જાય પેલા દશા માતાને યાદ કરજે. આપણે ગમે તે હોય આપણે ખાધું નહીં, પેલા દશા માતાને યાદ કરીને ખાવાનું. આપણે કાકા શાક તો અહીં આપણી જો બરાબર. શાક તો એમને જો નતું, પણ એમને જે મળ્યું એ આપણે ના આવ્યું. દશામાં નહીં, જય જય દશામાં. આપણે પાણી બોરિંગ ખાઈ લઈએ. પૂછો તમે, આપણે જો નહીં મળતું તે આપણે મરચું રોટલો ખાઈએ. આમ ખાઓ. જય દશામાં. પૂરો પતી જાય. આપણે પાણી રોટલી ખાવાનો દાડો આવે, આપણે આપણી દશા સુધરશે મારી દશા, કાકા. પાણી રોટલી કરીએ. લો કાકા. પૂરો પતી જાય. આવો દાડો આપણો આવે. જો હવે શું કરીએ કાકા આપણે? એ પતી જાય. આ ખાતું આવું રોવા નહીં પતરી જા. આવું રોઈ રોઈ ચલી રહીશું આપણે. કરે કાકા, મારી કોલેજની ફી કશું ખાવાનું નહીં આપણી જોડે. પતરી જા. એવું બહુ નહીં વિચારવાનું. તારી પહેલા કોલેજ કરવાની, ખાવાનું બહુ નહીં વિચારવાનું. તો ભણીશ તો આગળ આવીશ, ભણ્યા વગર તો આગળ નહીં આવું. તો કાલ ઉઠીને ભણીશ તો મોટો મેનેજર બનીશ ને તો ગામમાં તારી વાતો થશે પતરી જા. એટલે બહુ હે ને બહુ રોડે રોડ નહીં કરવાનું. થઈ જાય સોનું. શું કરીએ કાકા? લો ખાઓ. બસ પતરી જા. હું માર નહીં ખાઉં. કામ કાકા બે દાડે કશું નહીં ખાધું, તમે લો લો ખાઓ. હું ખાઈ લે. ખાઓ. મારે નહીં ખાવું પતરી જા. તમે કે તારે છે ને બહુ બહુ હેડીને જવાનું પતરી જા તારે કોલેજ માટે, એટલે થોડું ખાઈ લે પતરી જા. એક કામ કર બકા, આપણે જો કાલે રોટલી નહીં મળે બકા, એટલે આપણે આટલું મૂકી દે તો આપણે કાલ ખવાય. પણ તમે થોડુંક તો ખાઓ કાકા. ના પતરી જા, બસ આટલું હશે તો આપણે કાલ ખાવાનું મળશે, અને એ હોય તો કાલે ભૂખે પેટે મરીશું. એટલે કામ કર, તું આ મૂકી દે અને થોડોક આરામ કરું. કાકા હવ હા પેલા કરણજી નું ઘર કયા કરે? એ તો પાછા ફરીમાં આવ્યું. તમે જોયું છે? હોય હોય. તો હાડો સાહેબ બતાવજો, મારે એમનું કોમ છે. શું કામ છે? કોમ છે હાડો ને. હેડો હેડો. આયુ ઘર હે જો. એવું? ઓ કરણજી, એટલે બહાર બોલાવજો ને સાહેબ. ઓ કરણજી, આ સાહેબ ભાઈ નીકળો. બહાર આ બાજુ બોલાવજો સાહેબ. આવે આવે. શું કાકાજી કેમ આયા? સાહેબ સાહેબ મારે થોડો ખાટલો છે કાકા, કોમ છે તમારું. ખાટલો બહાર લાવજો.
બેહો કાકા હું આપું છું. કાકા હા તમે કઈ લોટરી બોટરી ટિકિટ કઈ કરાવી હતી ભાઈ સાહેબ એ કઈ નોટી બની ટિકિટ નહીં પડાય એવું ના ભાઈ તમારા ઘરમાં કોઈ ખરું બીજું તમારા ભત્રીજો કોઈ છોકરો કઈ ખરું બદરી જો ખરો તો એને બોલાવીને પૂછી જુઓ ને બદરી જા કોઈ બદરી જા અયાય કોક સાહેબ બોલાવે સાહેબ અમે લોન બોન નહીં લીધી કઈ લોનનું નહીં કાકા હા હું બોલાવવાનું કહું એને હા સાહેબ એટલે ભાઈ કોઈ લોટરી બોટરીની ટિકિટ કરાવી કરાયેલી મેં કરાતી બદરી જા બસ રૂપિયાની ટિકિટ હતી અને એમાં કઈક 50,000 નું પેલી હતું ઇનામ એમાં એ લોટરીની ટિકિટ કરાવી લીધી કઈ હવે 10,000 ની કરાયેલી. એવું એ તમારે છે ને એ તારે લોટરી પાસ થઈ છે 50,000 ની. પાસ થઈ ગયા? હા 50,000 ની લોટરી પાસ થઈ એમાં તારે સહી કરવી પડશે હા એટલે અમારે સાહેબ સહી કરી દે તો પછી તારે અમારે આગળ એ કરી દઉં હું તો પછી સહી કરી બદરી તે કરાતી લોટરી ટિકિટ હવે મારે 10,000 પડે છે ને. હા. તેમાં કોલેજ વાળા ભાઈબંધો બધે બધાએ એકબીજાને કરાવી? શીખવાડે કે આવું આવું મળે છે તો લોટરી મસ્તી કરેલી. મસ્તીમ કરેલી હા કેવું બદરી જા એક દાડા દશામાં સુખનો દાડો ઉગાડે જ તે જે દુખી હોય આ સુખે કરે જ તેમાં લેજો કાકે એને બેવા દેજો છોકરા કઈ કરવાની બેજો મેં કહેતા સહી કરી દે જો બરાબર હવે આ લોટરીના પૈસા છે ને એ તારે લગભગ 15 દિવસ પછી તારા એકાઉન્ટમાં તપાસ કરવાની એટલે પૈસા તારે 50,000 રૂપિયા પડી જશે બરાબર એટલે હા એટલે એટલા માટે હું ત્યાંથી આવો કે ભાઈ અમારે તો નોકરીનું જોખમ ના એ તમારે જોખમ થાય બરાબર એટલે આવું તો પડે જ અમારે એટલે હું આ પૈસા તમારે છે ને 15 દિવસ પછી એકાઉન્ટમાં પડશે એ તમારે એકાઉન્ટમાં ચેક કરી પછી પૈસા ઉપાડ લેવાના બરાબર બરાબર કાકા હું નીકળું હવે, બરાબર સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ એટલું તપાસ કરી લેજો હો જય માતાજી. જય માતા બદરી જા સુખનો તો સુરત માતાજીએ ઉગાડી દીધો જે માતાજી કઈ પ્રાર્થના આખી કરી આપણે તો માતાજી આપણો દાડો ઉગાડ્યો અને માતાજી આપણી શિકાર વભરી લીધી હે દશા માતા